टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। પણ પીએમ મોદીના રોડ શોમાં પરફોર્મ કરશે। ગીતા રબારીએ પણ પીએમ મોદીના નેતૃત્વ અને સેનાના શૌર્યના વખાણ કર્યા। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કચ્છના મહેમાન બનવાના છે અને કચ્છના સુરીલું નામ જેમનું છે તેવા ગીતાબેન રબારી છે, તેઓ પણ આ કાર્યક્રમના સાક્ષી બનવાના છે અને પોતાનું પરફોર્મન્સ પણ આપવાનું છે। મારી સાથે ગીતાબેન છે। બેન, શું કહેશો, ઓપરેશન સિંદૂર કે જે આખા દેશ માટે ગૌરવની ક્ષણ હતી અને ત્યારબાદ પ્રથમ વખત વડાપ્રધાન જ્યારે કચ્છમાં આવી રહ્યા છે, કેટલો ઉત્સાહ, શું કહેશો આપ? બિલકુલ, વિશ્વના સૌથી લોકપ્રિય નેતા, ભારતના તાકાતવર નેતા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વ હેઠળ ઓપરેશન સિંદૂરની ભવ્ય સફળતા બાદ પહેલી વખત ગુજરાતમાં પધારી રહ્યા છે। ગુજરાતના પનોતા પુત્ર અને સવાયા કચ્છની ધરતી પર પધારી રહ્યા છે, એટલે સમગ્ર કચ્છવાસીઓ એમના સ્વાગત માટે ખૂબ ઉત્સાહિત છે, ખૂબ સારી તૈયારીઓ કરી છે। અમે બધા એમને આવકારવા માટે તૈયાર છીએ અને આજનો વિષય સમગ્ર કચ્છમાં એક દેશભક્તિ માહોલ છે, એટલે બને ત્યાં સુધી અમે આજે મારું પરફોર્મ છે સાહેબને ત્યાં લાઈવમાં, એટલે હું કોશિશ કરી કે જેટલું બને ત્યાં સુધી દેશભક્તિનો આપણે લોકો સુધી ગીતો પહોંચાડી શકીએ એવા। નરેન્દ્રભાઈનો જે કચ્છ પ્રત્યેનો અનેરો નાતો રહ્યો છે, એ પછી ધરતીકંપ વખતથી અત્યાર સુધીના અલગ અલગ જેટલા પણ તબક્કા આવ્યા, કચ્છ પ્રત્યેનો તેમનો પ્રેમ અનેરો રહ્યો છે। તમે પણ ઘણી બધી વખત તેમને કચ્છમાં પણ મળ્યા છો, કોઈ સંસ્મરણ તમારી સાથેના? બિલકુલ, હું નાની હતી ત્યારે પણ મળી છું। જ્યારે કચ્છમાં સાહેબના આવવાના આગમન હોય ત્યારે હું ચોક્કસથી એમને મળું છું, પણ કચ્છ માટે એમનો પ્રેમ અલગ છે, કેમ કે આજે જે કચ્છ દુનિયામાં અને ગુજરાતમાં જે ઝળકી રહ્યું છે, તો એ સમગ્ર શ્રેય આપણા ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રીને જાય છે, કેમ કે સમગ્ર કચ્છને મજબૂત બનાવવા એમનો ખૂબ મોટો ફાળો છે। કેમ કે ભૂકંપ પછી જે કચ્છ એકદમ પડી ભાંગ્યું હતું ને જે અત્યારે લગભગ ગુજરાતમાં સૌથી વધારે લોકોને દેખાતું, નજરે ચડતું તો આપણું કચ્છ છે, એટલે કચ્છ પ્રત્યે સાહેબશ્રીને ખૂબ પ્રેમ છે। બેન, આપને એક વિનંતી કે આજના દિવસનું પરફોર્મન્સ તો આપ સ્ટેજ પર કરવાનું છો, પણ ટીવી નાઇનના દર્શકો માટે ઓપરેશન સિંદૂરને લઈને એક કડી આપને। બિલકુલ, ઓપરેશન સિંદૂરમાં જે સફળતા મળી છે, સૌથી મોટો ફાળો સાહેબશ્રીના નેતૃત્વ હેઠળ સૌથી મોટો ફાળો આપણા જવાનોનો છે, કેમ કે એમનાથી જ આ શક્ય બન્યું છે। એટલે બિલકુલથી હું દેશભક્તિનું એક અતિ પ્રિય મને એક પંક્તિ છે, મને ખૂબ ગમે છે। દેશ સે હે પ્યાર તો હર પલ ये कहना चाहिए, मैं रहूं या ना रहूं भारतीय रहना चाहिए, सिलसिला ये बाद में मेरे यूं ही चलना चाहिए, मैं रहूं या ना रहूं भारतीय रहना चाहिए। जय हिंद। આભાર ટીવી નાઇન સાથે વાત કરવા બદલ। તો આ હતા ગીતાબેન રબારી કે જેઓ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને આતુર છે અને તેઓ પણ સ્ટેજ પર પરફોર્મન્સ છે તે કરવાના છે। સવાયા કચ્છી તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તેઓ જાણીતા છે અને ઓપરેશન સિંદૂર બાદ તેઓ પ્રથમ વખત કચ્છમાં આવી રહ્યા છે, ત્યારે દેશભક્તિનો એક માહોલ જરૂરથી કચ્છમાં જોવા મળી રહ્યો છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, ટીવી નાઇન, રાજકોટ।